ગાળો દેનારને પ્રેમથી તમે બોલાવો, ગાળો દેનારને પ્રેમથી બોલાવો. તમે હલકટ કહેનારને પણ જરૂર પડે ને ત્યારે પડખે ઉભા રહીને મદદરૂપ થાવ ભક્તો. ત્યારે તમે સ્વાર્થમાંથી બહાર નીકળ્યા ને એવા સ્વાર્થમાંથી બહાર નીકળશો ને તે દાડે મહાપુરુષ સંજ્ઞાને પ્રાપ્ત કરશો ને ત્યારે પરમેશ્વર સંપૂર્ણ રહેશે, પરમેશ્વર સંપૂર્ણ રહેશે. અને ભક્તો વાસ્તવિકતા આપણા હૃદયમાં ભક્તિ પણ ત્યારે પ્રગટ થશે, ભક્તિ હોય તો પ્રેમ હૈ, ભક્તિ હોય તો પ્રેમ હૈ. જ્યાં સુધી ભક્તો કોઈના હૃદય પ્રત્યે, કોઈની પ્રત્યે આપણા હૃદયમાં ઘૃણા રહે, કઠોરતા છે, કઠોર હૃદયમાં પ્રભુ પ્રવેશ ન થઈ શકે. હૃદયને કોણ માખણ જેવું બનાવજો, દુનિયામાં મારો કોઈ દુશ્મન જ ન હોય, દુશ્મન જ ન હોય, એવા પ્રેમીલા બનશો તે દાડે ભક્તો. હા, તમે તમારા સિદ્ધાંતમાં ઉભા હો. હું એવું નથી કહેતો સિદ્ધાંત છોડી દો. મહાત્મા ગાંધી ભક્તો ખબર પડી આ નારીઓને પહેરવા વસ્ત્ર નથી, અને જે મહાપુરુષની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય એ ગાંધીના જીવનકાળમાં એવું લખે છે આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. એમ ગાંધીજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, શું તમે વાત કરો છો? એમ આ જગતમાં તમારો કોઈ દુશ્મન નથી? અરે અંગ્રેજોને તમે રાત દાડો નિરાત લેવા દેતા નથી, ઊંઘવા નિરાતે દેતા નથી, અને પાછા એમ કહો છો આ જગતમાં મારો કોઈ દુશ્મન નથી? અંતર ગાંધીજીના મોઢામાં શબ્દો નીકળ્યા, સાંભળો, અંગ્રેજો પણ મારા દુશ્મન નથી, તો પછી શા માટે તમે રાત દાડે નિરાત નથી લેવા દેતા? અંતરે ગાંધીના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, મને અંગ્રેજો સાથે વાંધો નથી, હું તો મારા પ્રિન્સિપલ માટે લડી રહ્યો છું, મારા પ્રિન્સિપલ માટે, મારા સિદ્ધાંતો માટે હું દાખલો કરી રહ્યો છું કે ભારત દેશ મારો છે, માટે મારા ભારત દેશનું શાસન મારા ભારતવાસીઓને મળવો જોઈએ. હું તો મારા સિદ્ધાંતો માટે લડી રહ્યો છું. જો અંગ્રેજ લોકો મારા ભારતવાસીનું શાસન ભારતવાસીને આપી દે તો મને અંગ્રેજો સાથે જરાય વાંધો નથી. ભક્તો, મહાપ્રેમીલી વ્યક્તિ પણ સિદ્ધાંતમાં તો અડીખમ ઉભા રહ્યા, સિદ્ધાંતમાં અડીખમ ઉભા રહ્યા છે. સિદ્ધાંતવાદી જરૂર બનજો, પણ ભક્તો ઘૃણાવાદી નહીં બનશો, કઠોર નહીં બનશો.